વર્ષાબેન તમારા છોકરીને કેટલા ટકા આયા? અચ્છા 70% જાય એમ ને. મારી હિમાનીને તો 84% આયા. હા એ તો અમારા ભણવામાં એટલી હોશિયાર છે ને કે વાત જ ના પૂછો. હવે હિમાની તો હે ને આખો દિવસ બસ ભણવું લખવું ને વાંચવું, ભણવું લખવું ને વાંચવું, બસ એના જોડે હે ને બીજી કઈ વાત જ ના હોય ને. અને રાતે મોડા સુધી એટલી વાંચતી હોય ને બચારી એકલી એકલી, અને પછી એને સવારે એ વહેલા ઉઠી જવી હોય. મને તો ખબર હે ને કે આરી આટલી બધી વહેલા ઉઠી હશે બોલો. અને મને તો અમુક વાર હે ને એવું થાય કે આરે હે ને નક્કી ડોક્ટર જ બનશે. અલી ડોક્ટર ના બની કે ના શું બને ડોક્ટર? એટલી બધી મહેનત કરે તમને ખબર હે ને. અને મારું સપનું એવું છે કે એને ડોક્ટર બનાવવાની છે. અને જો હે ને તમે વચ્ચે રોડા નાખ્યા ને તો આપણે બેન મેર નહીં આવે. જાઓ તે એમાં બેન શું વાત કરું તમને. મારી ઈમાની તો અમારા પરિવારનું નાખે નાખ. હા હવે તો ભગવાનને એક જ પ્રાર્થના છે કે ભણી ગણી મારી ઈમાની ડોક્ટર બની જાય બસ. અલી તને કેટલી વખત સમજાય કે ડોક્ટર ના બની કે યાર. પાછો નનોડિયો ચાલુ કર્યો ને કાયમ નનોડિયો ચાલુ કરતા હોય. આખા ગામને પોતાનું છોકરું ડોક્ટર બને ને એમાં રસ હોય, અને તમે એક નેહાક્યા કાયમ આવું નેગેટિવ જ વિચારતા હોય. કોઈ દિવસ સારું વિચારતા નહીં. ઈ તમારી છોકરી નહીં, ઈ બીજાની છે કોકની. પોતાની છોડીનું સારું વિચારતા નહીં તમે. અને તમે સારું વિચારીને આપો તો કઈ પણ ખરાબ તો ના વિચારો એના વિશે. એ ભગવાન કોક રસ્તો બતાવ્યા બાયડીને સમજાવવાનો યાર. હવે હું કંટાળવાની વાત છે યાર. હું તમને છેલ્લી વખત નું કહી દઉં કે ડોક્ટર નહીં બની શકે ને એવું તો તમે બોલતા જ નહીં. તમને ખબર નહીં કે નાનેથી મોટી થઈ ને ત્યાં સુધી મેં એની વાહે જેટલી મહેનત કરી છે. બાપા તું ઈ રાતે મોડા સુધી વાંચતી હોય ને તો હું રાતે ઊંઘમાંથી ઉઠીને એને ચા ને નાસ્તો ને એવું બધું કરાવતી હતી. આઈ જા મોટા ડોક્ટર નહીં બની શકે. હવે આને જઈ પાસામાં ભાવ સમજાવવા પણ હારી. બસ આ અપણ શબ્દ જેટલી વાર તમે મને બોલો ને એટલી વાર મારા કાળજે ઘા વાગે હે ઘા. પણ તમે એને એક વાત યાદ રાખજો કે હું મારી છોકરીને એક દિવસ ડોક્ટર બનાવીને જ રહીશ. અને તમારી સામે જ ગાડી ઉપર હું એને ડોક્ટર નું સિમ્બોલ લગાવી અને હું તમારી સામે જ વટ મારીશ. અને હું અને મારી હું બે ફરવા જશું તમે જોજો. બાપા ના બની એકે ચમ સમજાતું નથી તને. બનાવવાની છે મારે. શું ઉદાસ બેઠી મમ્મી? આ તો બાપા જો ને શું થયું? શું કીધું એમને? શું થાય કાંઈ તારા વિશે નેગેટિવ જ વાતો કરતા હોય. હું ઈચ્છું કે હે ને તારા હારા ટકા ને તો તું ડોક્ટર બને અને આપણા પરિવારનું નામ રોશન કરે. પણ ઈ રે ને ઈ એવું કે ઈ ડોક્ટર નહીં બને એવું કે. હા તો પણ મારા પપ્પા સાચું તો કે હું ડોક્ટર ના જ બની શકું ને. ચમ તું ડોક્ટર નહીં બને? તું એ તાર બાપાને જેમ નેગેટિવ બોલવા માંડી હું. એવું નહીં, ડોક્ટર બનવા માટે સાયન્સ લેવું પડે અને મેં તો કોમર્સ કર્યું હે. સાયન્સ લેવું જરૂરી છે ડોક્ટર બનવા માટે? હાસ તો હું તો આખા ગામમાં કહેતી ફરી કે મારી માની ડોક્ટર બનશે. હવે તો મારી આબરૂનો ફાલુદો થઈ જશે. આ તો હું તને શું સમજાય કરતો તો જાણે તો ફોન લઈને બેહતાણો હું તને ઈ જ કહેતો તો કે ડોક્ટર ના બની કે અભણ પણ સમજે કોણ? મને શી ખબર પડે આવું હોય? સમજાતો તો હા પરથી ચમ નથી તું ડોક્ટર બને લે. જોને લાગ કાલવા નવ મંગળસૂત્ર લાઈ કેવું લાગે છે? તારે જે પહેરવાનું પહેરી લેનો એકદમ ઉતાવળ રાખને મારે ધંધે જવાનું છે યાર. જો હે ને હું પૂછું તમને કેવામાં કાંટા વાગે છે? આ બાજુવાળા ભાભી પૂછવી ના હોય તોય મારો ભાભી તમને બહુ મસ્ત કલર લાગે હારી. આ કલર તમને નહીં લાઈટ કલર નહીં હારો લાગતો. ઈ બધું ના પૂછે તોય તમારે કહેવાનું ક્યાં જરૂર આ છે? તને ગમતું હશે તાણે તું લાવી હશે ને. પણ તમે કીધું કશું આના વિશે? પણ તને ગમ્યું તાણે તું લાવી છે. શું કરવા મારું લોહી પીવે તું એમાં? તાણે મને તો કોઈ દિવસ કહેતા જ નહીં કે પારુલ તને આ હારું લાગે કે આ હારું નહીં લાગતું એવું. અને એને ના પૂછ્યું હોય તોય તમારે કહેવાનું. એટલે મારા બાપ લોહી શું કરવા પીવે હેડ ને એક તો કલાક તૈયાર થવામાં કર્યો હાન પાવો. કહેજો તમે ઈ ભાભીને તમ તારા હારું લાગે ને તે હારું લાગે ને મારે કઈ પૂછવું નહીં. હવે તો તમને કોઈ દિવસ પૂછીશ જ નહીં પહેલા. એટલે મારા બાપ લોહી પી જઈ તું. કહેજો ભાભીને હારું લાગે એવું તમ તાર. તમારે ચાઈની જોડે લડીને વાતો કરવાની જરૂર હતી? કની જોડે? મારી બેનપણી જતા જોડે. અલ્યા પણ ત્યાં ઓળખાણ પડી કા તારા જીજાજી થાય તો હું તારી બેનપણી hinga થરકી રીતે જ વાત કરું કે નહીં? હવે તમારે બહુ બૈરા જોડે વાતો કરવી હોય. મારો ભાઈ આવે ત્યાં તો તમારી જીબડી ટૂંકી થઈ જાય. બાપ તારી બેનપણી હોય તો પછી મારે વાત હરખી રીતે કરવી કે નહીં? નકરા બૈરા જોડે જ વાતો કરતા હોય. ના બાયડીનું શું કરવું? કેમ ફોન કાપી નાખ્યો? અલ્યા પેલો ઉસીના માગ કરે એટલે હું બેઠી હું ને એટલે જ ફોન કાપ્યો. મને ખબર છે તમને. અલ્યા મારા બાપ એવું કશું નહીં યાર. પેલો ઉસીના માગ કરે 4 દાડાથી. હવે જાણે છે ને ફોન આવે ને ત્યારે હું બેઠી હોય ને એટલે તરત જ ફોન લઈને આખા જતા રહો. આ પણ કંપનીની વાતો હોય તો પછી તારે શું સાંભળવી સીમા? હવે તો તમારા ફોનમાં એવું તો શું હોય કે તમે સંડાસમાં ફોન લઈને જાઓ? અલ્યા મારા બાપ સંડાસમાં મને સંડાસ નહીં ઉતરતી એટલે હું મોબાઈલ લઈને જાઉં બેઠો. એ કડી કે તમારો ફોન તમે આમ મૂકતા નહીં હાકો.
આ ટીમાં શું છે તારે શું કરવું છે મોબાઈલ નું? તાણે મને ખબર જ છે કે તમારે કોકની જોડે લફરું ચાલે છે. મારા બાપ કોઈની જોડે નથી. મારું ડાચું તો જો તું આવી જઈ એ બહુ મોટી વાત છે. હવે તમે તો ફોન મૂકો ને તાણે મુસ્તા જ નહીં જાણો હતા લઈ લઈને ફરતા હોય. હા પણ ગમે તારે ફોન આવે તો કે તારી જોડે મેલીને જાઉં ભાઈ મારે તને કહેવાનું કે ભાઈ ફોન આપજે મને. મને ખબર જ છે તમારું લફરું ચાલે છે. મારા માનતા તો કે નહીં બાપ પાછા. બૈરીનું શું કરવું મારે? મારા સાંભળો ને મારે તમને એક વાત કરવી છે. થાકીને આવ્યો બગા તું કાલ સવાર જે કરવું એ કહેજે. જો હે ને હું જાણે તમારી જોડે વાત કરવાનું કરું ને તાણે તમને ઊંઘ આવતી હોય. એટલે મારા બાપ એવું કઈ નહીં યાર, શું કરવા લોહી પીવે તું યાર? તારે. તાર જે વાત કરવી ને કાલ સવાર કરજે બસ. મને ખબર જ છે કે તમે મને પ્રેમ નહીં કરતા. એટલે એવું કશું નહીં યાર, કહું તો હું અત્યારે થાકીને આવ્યો સીઝનમાં કેટલા ઘરા ગયા યાર. મારે અત્યારે વાત કરવી તમારી જોડે. પણ તું અત્યારે વાત કરીશ ને તો સવારથી ચાલુ કરીને હાજની વાત કરીશ તું. હવે કલાક બીજો બગાડીશ મારો યાર. એટલી બધી થોડી વાત કરતી હોય. કાયમ એવું જ કરે તું હવે. તાણે મારા બાપા કહેતા હતા મને કે આ છોકરા જોડે તું પૈણીશ નહીં, પણ હું માની નહીં એમનું. એટલે મારા બાપ શું કરવા લોહી પીવે હે? તું ત્રાસવાદી થતી જાય દિવસે ને દિવસે યાર. મારા ફૂટી જતે છે ને હું એમનું હાંભળી જ નહીં બચારાનું. અને હે ને તમારું મેં કીધું આ છોકરો હારો હોય ભાઈ આપણે ચાલશે હેડો. એક રાતમાં તારું કોઈ ફરી જવાનું કાલ સવારે કહેજે ને તારે જે કેવું હોય. પણ મારે અત્યારે વાત કરવી એનું શું? મારા બાપ શું એવી કરવા? જેવી ઊંઘ આવે તમને તો અત્યારે જ તમારે હુઈ જ જવું હાલ ને. 10 દિવસથી હવે હું 12 વાગે ઘરે આવું તને સમજણ નહીં પડતી. તાણે તમ તાર હુઈ જાવ તમે હે ને હું મારા બાપાને ઘરે જતી રહીશ. હુઈ જાવ. મારા બાપ શું કરવા લોહી પીવે તું? તાણે પૂરો. ત્રાસ છે આ બૈરાનો લ્યો. લે આ મૂકી દે અંદર. જો આપણે ફરવા તો જઈએ પણ ગઈવારની જેમ ટાટા બળતેન જેમ ના રહેતા. એટલે તારો મતલબ કે હું ટાટો ભરત્યો એમ? તો શું વરી ગઈવારી બધા ઉતાવળ કરીને વચ્ચેની સીટે બેસી હતા બારી વારી અને આપણને છેલ્લે કાઢ્યા હતા. એટલે હે ને આ વખતે આપણે ઉતાવળ કરીને આપણે વચ્ચેની સીટે હે ને બારી વારી સીટે જ બેસવાનું છે અને મસ્ત મજાનું પવન ખાતા ખાતા જવાનું. એ બાપા કજિયારી હે તું. હાસ્તો હોટલે ગાડી ઉભી રહે ને એટલે પાછા બધાનો સામાન લેવા ના રહેતા. પાછા આપણો સામાન લઈ અને હોટલમાં ચડી જજો અને જ્યાં હારામાં હારો વ્યૂ આવતો હોય ને એ રૂમમાં આપણો સામાન મૂકજો, નહીતર આપણને છેલ્લી રૂમમાં કાઢશે પછી. હા તું ફરવા જાય છે કે નકરા બખાડા કરવા જાય છે? ગમે તે રૂમ આવે આપણે તો પડી જ રહેવું છે ને અંદર. આપણે પૈસા નહીં ખર્ચે શું કામ પડે રહે? અહીંયા રૂમમાં રહેવાના ખર્ચા કે બહાર ફરવાના ખર્ચા છે? એ તો ગમે પણ રૂમમાં તો હારું તો રૂમ તો હોવી જોઈએ ને વાત કરે છે. હોશિયારી. તો જ્યાં ત્યાં પડી રહેવાનું. બાજવા જતી હોય એમ બધાના પ્રવાસ જાય કે બાજવા જાય? અને આ વખતે તો એની માને મોડું 9 વાગે ઉઠવું છે. ચમ ચમસું આપણે ગઈ વાર કેટલા વહેલા ઉઠીને 100 વાગે વહેલા ઉઠીને તૈયાર થઈને ફરતા હતા એમની રાહ જોઈ. અને હે ને ઈરિયા તો 8 વાગે ઉઠે તો આપણે શું એમની રાહ જોઈને બેસી રહેવાનું? એટલે આ વખતે ને એમને રાહ જોડાવી છે, એમને ખબર પડે. લ્યા તું અહીંયા ફરવા જાય કંકાસ કરવા જાય વહેલા ઉઠી જાય તો તને તકલીફ શું છે? આપણે પહેલા તૈયાર હોય, આપણે પહેલા નાસ્તો કરી લેવા થાય, બધું થાય. તે દર વખતે આપણે તૈયાર થઈ જવાનું વહેલા, કોક દી રાહ જોઈ ખબર પડે. ત્રાસ છે તારો. આ વખતે કહી દઉં તમને કોઈના છોકરા તેડીને ફરતા નહીં. એ તો માને નાના કરીને તેડાઈ દે અને અમારે એકલાને ફરવાનું પછી વાત કરે. પાણીમાં ફરવા બધા ભેગા જ્યાં હોય તો ફરવાનું જોન તાણે. હા તો અમે ફરવા જઈએ તો અમારી જોડે ફરવાનું, કોઈના છોકરા તેડી નહીં ફરવાનું. એકલાને ફરવાનું, ફરવા જ્યાં હોય તો. લોહી પીવે તું તો. અને હા જો હું તમને કહી દઉં શોપિંગ કરું ને તો મારી જોડે રહેજો, એમની વાહે વાહે ના ફરતા. ઈ પૂછે કેવું લાગે ભાવેશભાઈ તો કે સારું લાગે અને અમારે એકલાને લઈ લેવાનું બધું વસ્તુ અને અમને તો કહેવાય ઉભા નહીં રહેતા. પણ તું મને પૂછતી એ નહીં કે કેવું લેવું કે તો તમે નકરા ખર્ચા કરતી હોય અહીંયા જાય એટલે ઉભા રહો તો પૂછીએ ને જેના હોય વાહે ફરતા હોય એવી તાને ભાવેશભાઈ કરતા હોય. લોહીની પીનારી છે તું. હા મારી હંગાત રહેવાનું તમને કીધું. હા બાપા તને તારે જેટલી શોપિંગ કરવી એટલી કરી લેજે ને બાપા. ભાઈ કહેવાનું આ સારું લાગે પારું લા લઈ લે એમ. જો હું તમને કહી દઉં ફોટો પાડવાના થાય ને તો મારા પાડવાના, જીનાવાના ફોટા પાડવા જવાનું નહીં ફોટોગ્રાફરની જેમ. લાવ તમને ફોટો પાડી દઉં. અને ગઈ વાર મારા 2-3 ફોટા પાડ્યા હતા અને એમના પણ તું પણ તને તારે કે આવું હું તો રહેવું જોઈએ ને ગમે તે જગ્યાએ. તો એમના કેટલા બધા ફોટા પાડ્યા તમે જોયું તું ને? હા તે ઈ તો એવી કહેતા હતા તો હું નવરો હતો તો હું પાડી દેતો હતો. તો હું નથી તમારી જોડે નવરો હતો એટલે રહેવું જ નહીં જોડે. જીનાવાના ફોટા પાડ્યા લાવું તમારા પાડ દઉં, લાવું તમારા પાડ એટલે બાપા આ વખતે હે ને તારા 5-6 ફોટા પાડી દઈશ. હા બસ લોહીની પીનારી. ઉચકીને 3 ફોટા પાડ્યા મારા. અને વર્તા આપણો સામાન હે ને ઉતાવળ કરીને ડેકી મૂકી દેજો પાછા. નહીં કરી બધા મૂકી દેશે ને તો આપણો સામાન આપણે પગમાં રાખશું તો ચેતા ફાવશે આપણને. ના હુતા ફાવે ના બેસતા ફાવે. અલા મારા બાપ તો અહીંયા ફરવા જાય કે વાંચવા જાય? આપણને તો વ્યવસ્થા જ કરવી પડે ને. અરે વ્યવસ્થા યાર મને તો કંટાળો તરસને જવા માંડ્યો, જવું જ નહીં મારે. ના આવું શું કરો યાર, બધો સામાન ભર્યો હોય ને ઉભા તો બોલ્યા વગર અહીંયા ફરવાનું હોય કે આ રીતે બખાડા કરવાના થાય? પણ કહેવા જેવું એ તો કેવું પડે ને. મારા બાપ હોય બીજે તું ફરવા ગયેલા તો કંટાળો લવાય દીધો. હે ભાવેશ બોલ. આ ઓપરેશન સિંદૂર થી પાકિસ્તાનને બહુ નુકસાન થયું હશે નહીં? ખાલી એકલા પાકિસ્તાનને નહીં, જે પુરુષે ઓપરેશન સિંદૂર કર્યું ને બધાય નુકસાનમાં જ છે આજ સુધી. એટલે તમે કેવા શું માંગો છો? આ કહેવાય ઈ જ કે સિંદૂર પૂરું નહીં મર્યો. હે પારુ આપણે અત્યારે ઉનાળામાં શની સીઝન ચાલે? ગરમીની. ગરમીની નહીં, ખાવામાં ફ્રૂટ ને એની શની સીઝન ચાલે?
કેરીની. હા તો પછી કેરી લાઈન બજારમાં મને રસ કરીને ટિફિનમાં ભરીને આપતી હોય તો તો એના માટે હે ને કેરી લાવવી પડે બજારમાંથી. હા તે લાવ્યો જ તો ને, અઠવાડિયા પહેલા નતો લાવ્યો હું. શું કેરી લાવ્યો તો બજારમાં? કેરી લાવ્યા હતા તમે? તો કેરી જ લાવ્યો તો ને. ઈ અથાણું બનાવવાનું પડતું હતું. આવા નાવા લઈને એડે આવો અને કે હું મને કેરી એમ કે લાવ્યો. પકાવવાની કેરી ખ્યાલી છે ને બચારાએ. એ મેં ભગવાન. કીધું આ કેરીઓ એકલા એકલા ખાય કે શું? પણ તમને ખબર ના પડે તો કઈ નહીં, ઓલા અમને પૂછાય તો ખરું ને. પણ મેં જોઈ, મેં કીધું આરી પકાવવાની હશે એટલે મેં હું લઈને આવ્યો. મને એમ કે કેરી ખબર આ તો આવતી નહીં બજારમાં, તો મને તો હું તો લઈ જાઉં. લારી વાળાને પૂછતા નહીં, સતે લઈ લઈને એડે આવો હો. ના હા, પણ આવડતું. તું બજારમાં નહીં આવતી શાકભાજી લેવાની તો તું કેરી ના લાવી કે? તમને ખબર હે ગરમી કેટલી છે? હા તે 20 રૂપિયાની રિક્ષા કરીને હું બજારમાં આવું તાણે મેળ પડે. હવે તારી 20 રૂપિયાની રિક્ષામાં હું કેરી વગરનો રહું એનું શું આખો ઉનાળો? તો પણ લાવો ને બજારમાંથી લઈને અવાય. પણ તું આવે તો તું ચમ ના લઈએ કે? પણ હું નહીં આવવાની આવી ગરમીના બજાર. અરે મારા બાપ, તું તો રાજાની કુંવરી હોય એવી વાતું કરે. વાત કરે તમે કેરીના હિસાબે થઈને મારે બજાર આવવાનું. તો મારે કેરી વગર રહેવાનું? પણ લાવતા શીખો ને. એમને સામેવાળાને પૂછવાનું, લારી વાળાને, કે ભાઈ હે ને હારી કેરી મને બતાય, કેસર કેરી હોય એવી હારી. આ તે પણ હું જે વસ્તુ લાવું શાકભાજી કેવું તો તાણે તું એવું બોલે કે તમારા ઠેકાણા નહીં, જેને તે પકડાઈ દે પેલા. આપણે તમારે અત્યારે તો સીઝન કેરીની જ છે ને, હા. 2-3 જગ્યાએ પૂછવાનું એવું લાગે તો. શું પૂછવાનું? પીળી પીળી મસ્ત કેરી દેખાતી હોય તો ખબર ના પડે કે અહીંયા લેવી. પણ મને એમ કે પકાવવાની કેરી હોય ને તો ધીમે ધીમે પાકે તો પછી ધીમે ધીમે થાય એવું. એક તો લાવતા આવડતું નહીં, કેરીનો રસ ખાવો હોય. કેરીનો રસ ખાવો, કેરીનો રસ ખાવો. શ્રીખંડ ખોસાના માના પડ્યો હોય કરે. પણ શ્રીખંડ ચા લાવી ના લે તું. ઈ એક ને એક શ્રીખંડ પેલો ચમચી નાખે તું મારામાં. તો પણ એટલો જ રોજ ન ખાય ને, રોજ વાટકું ભરી નાખું તો કેટલો થાય પછી? તેમાં મારે પૈસા કરે છે તું શું કરકસર કરી રહી છે? અલ્યા પોંડો પણ શ્રીખંડ ઈની રીતે ખવાય અને રસ ઈની રીતે ખવાય. તમારે તો બધું હારેથી ખાઈ જ જવું હોય હે નકરું. તારે નથી ખાવા દેવી મને કેરી. તે ના જ ખાવા દે. તમારે લાવી નહીં, તમને એવું હે કે તું બજારમાં આઈને લઈ જાય કે. પણ શાકભાજી લેવા તો આવે હે, કેરી લેતા તને શું જોરા? એ ભગવાન, હું અહીંયાથી શાકભાજી લઈ આવું, હું બજારમાં નહીં જતી. મારા બાપ, તું હે ને મને એમના કેરી વગર નાખીશ. હું કઈ જવાની નહીં કેરી લેવા. તમારે માં નથી ખાલી મારા બાપ, હું બજારમાં સીધો તૈયાર રસ લઈ લઉં. આ તો લઈ લેજો. હોશિયારી મારે. પારુલ, લે તારા રીંગણા લઈ આવ્યો. જો પાછા હળેલા રીંગણા લઈને હેડે આય ને, જેટલી વાર કીધું હે શાક લેવામાં ધ્યાન રાખો, શાક વેચવાવાળીમાં નહીં. તારું તો કઈ કામ જ ના કરે. આ કેવું ખાવાનું બનાવ્યું, હાવ કોદરા જેવું. એ ભગવાન, આ માણસ તો બધું ચાખીને બેઠો, બોલો. કૂતરી કેવી મસ્ત લાગે. ક્યાં હે કૂતરી? હા રેંતા મમ્મી પહેરીને. પપ્પા, એને કૂતરી ને કુર્તી કહેવાય. હારીથી મમ્મીએ સાંભળ્યું એટલે કે તમારો વારો પડી જતો. હેલા, હા, એવી કઈ દાળ હે જે રોટલી હંગત ના ખવાય? ચણાની દાળ, ના આવે. તુવેર દાળ, ના આવે. મગની દાળ. ના આવે. તો તું જ કહી દે કે કઈ દાળ ના ખવાય. ધાણા દાળ. હેડોનલા બાઇક લોનમાં બજારમાં કામ હે. તારો બાપ હેડીન જાસાની માની. પેટ્રોલના ભાવ આપણે મોંઘવારી તો જો. પેટ્રોલના ભાવ વધ્યા ઈ તમને દેખાય હે? 10 રૂપિયાની 3 પકોડી થઈ ગઈ, ઈ તમને નહીં દેખાતી? હેડો હવે, તાના માના ઉભો થો. તાના શું? હાંભળો નલા, હા બોલ. આ બાજુવાળા ભરતભાઈ હે ને, એમને વાવ ઉપડે ને તેમનું આખું શરીર જકડાઈ ગયું હે, બોલો. 19 વર્ષ પહેલા આ જ રીતે મને પરણવા ઉપડે તો હું આખો જકડાઈ ગયો આજ. ઈ નહીં દેખાતું તને? તમારા જોડે પત્ની હે તોય તમારે રાતે ઉજાગરા કરી કરીને કની જોડે વાત કરી હોય હે? તારી જોડે તો પતિ હે, પણ જે બચારીના પતિ નહીં એની જોડે કોણ વાત કરશે? શું ખીજાયેલી લાગે? ખીજાયેલી જો ને, ફ્રૂટ વાળા ભાઈ મને ઉલ્લુ બનાવવા માંગતા હતા. કાલ મેં 1 કિલો ફ્રૂટ ના ભાવ પૂછ્યા ને તો મને કે 100 રૂપિયા, અને આજ 1 કિલો ના પૂછ્યા તો કે 125 રૂપિયા. અમે કે ગાંડા હી, મેં તો ના લીધું. હા બ્રનલા, હા બોલ. આજ તો મેં કરિયાણા વાળાને ધમકાઈ નાખ્યો. ચલ. ઈ કે તમારા ઘરના વંદા માટે પાવડર લઈ જાઓ, બહુ મસ્ત આવ્યો હોય કે. તે શું કીધું? મેં તો ના પાડી દીધી. કહું અમારા ઘરના વંદાને અમે આવા લાડ નહીં લડાવતા, આજ પાવડર લઈ દઉં તો કાલ લિપસ્ટિક માંગે. તારો બાપી પાવડર મારવાનો હોય વંદાને.